चलो बेटा 11 साइंस चैप्टर 14 लेक्चर नंबर 42 આગળનો આપણે જે પેલો યુટ્યુબ વાળો દાખલો કર્યો તેમાં આપણે બળ સાબિત કર્યું એફ ચલે છે વાય અને બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં હતું એટલે આ બળની અસર હેઠળ યુ નળીમાં પારો કઈ ગતિ કરે સરળ આવર્ત પણ કોઈક વાર એમ પૂછે અમુક વાર ઘણી વાર પૂછે છે કે સરળ આવર્ત ગતિ કરે તેનું આવર્તકાળનું સૂત્ર મેળવો તો જો એવું પૂછે તો કયો કાળ કીધું બેટા આવર્તકાળ તો આવર્તકાળ માટે મારા દીકરાઓને આવર્તકાળનું સૂત્ર આવડવું જોઈએ આવર્તકાળ માટે તો આવર્તકાળનું સૂત્ર આવે ટી બરાબર 2π √m/k ટી બરાબર 2π √m/k જ્યાં કે એ આપણો અચળાંક છે કે એ આપણો અચળાંક છે ભૂલ ન થાય બેટા કે આપણો અચળાંક છે અને એમ બરાબર સ્તંભનું પારાના ચારાને પારા છે પ છે પારાના સ્તંભનું દળ તો દળ એટલે મારા દીકરાને ખબર રો વી રોના રો વી એટલે એ ઇન્ટુ એલ એલ એટલે ઊંચાઈ 2h રો ઇન્ટુ 2h એનું દળ અને કે તો આપણો અચળાંક છે કે તો સપ્રમાણતાનો અચળાંક અચળાંક તો એલો 2 રો જી એ તો આ બધી કિંમત આની અંદર મૂકો ચલો બીજું તો શું થશે કે is equal to 2π √m રો એ 2h છેદમાં 2 રો જી રો એ 2 ચાલ્યો ગયો તો આવર્તકાળ ટી બરાબર 2π √h/g આ તમારું સૂત્ર જો પૂછે તો બરાબર આ તમારું સૂત્ર જો પૂછે તો હવે આપણે એક નવો દાખલો ચાલુ કરીએ બેટા ચાલો બેટા સ્વાધ્યાયનો 14.18 એ પાયાનું ક્ષેત્રફળ અને h ઊંચાઈનો કોર્કનો એક નળાકાર ટુકડો રોવન ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે કઈ ઘનતા રોવન હવે અહીંયા તેને આપજો ટુકડો તરે છે આ પ્રવાહી છે અત્યારે આ તરે છે શું થાય અત્યારે એની વાત નથી કરતા અત્યારે તરે છે એટલું યાદ રાખો ખાલી આનો એક ટોપિક પછી આપણે જોઈશું પહેલાં તરે છે તમને કદાચ મારા દીકરાઓને યાદ હોય તરે છે એવો શબ્દ વિપુલ સરે જ્યારે તમને કીધેલો ત્યારે યાદ કરો સિલેબસમાં નથી પણ મેં તમને આર્કિમિડીઝનો સિદ્ધાંત ચલાવેલો જ્યારે તમે આને ડૂબાડો તો આ જેટલું પાણી ખસે તો ખસેડેલા પાણીનું કારણ કે આ નળાકાર અંદર જશે તો એ પાણીને ખસેડે આ નળાકાર અંદર જાય તો એ પાણીને અહીંયા આમ ખસેડે આમ તેની આજુબાજુ જેટલું પણ પાણી ખસેડે આ પાણીને આમ ખસેડે અહીંયા તેના આજુબાજુ જેટલા પણ પાણીને ખસેડે જેટલું પાણી ખસેડાય તો જેટલું પાણી ખસેડાય તો ખસેડેલા પ્રવાહીના વજન જેટલું બળ ઉપર લાગે જેને આપણે પુનઃસ્થાપક બળ અથવા ઉત્પલાવક બળ કહીએ ઉત્પલાવક બળ આ જેટલું ખસે એટલું તરે ત્યારની વાત થાય ત્યારે ત્યારની વાત ચાલો તમારા માટે એક કામ કરીએ પહેલાં તો સમજો કે એવું ધારી લો કે આની આખી ઊંચાઈ h છે આખા નળાકારની ઊંચાઈ એના આડછેદનું ક્ષેત્રફળ એ છે
ઊંચાઈ છે h, એના આડછેદનું ક્ષેત્રફળ છે એ. પછી આ જે નળાકાર છે, નળાકારની ઘનતા ρ છે. નળાકારની આખાની ઘનતા ρ, આ નળાકારની ઘનતા ρ છે. અને આ જે પ્રવાહી છે, પ્રવાહીની ઘનતા ρ1 છે. પ્રવાહીની ઘનતા ρ1 છે. નળાકારની ઘનતા કેટલી છે? ρ. અને પ્રવાહીની ઘનતા કેટલી છે? ρ1. એમાંથી h ઊંચાઈ છે, એમાંથી વિચારો કે આટલો ભાગ એટલે કે L, નળાકારનો આખો કે અડધો ભાગ ને L લંબાઈનો ભાગ ડૂબેલો છે. h માંથી આટલો ભાગ ડૂબેલો છે. એટલે હવે આટલું વસ્તુ પહેલાં આના પરથી સમજવાનું છે. બહુ અગત્યની વસ્તુ છે. આટલો ભાગ ડૂબેલો છે, બરાબર. અત્યારે તરે છે એટલે સંતુલન સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિ અત્યારે તરે છે. કોણ? હા, 1 મિનિટ ચાલુ રાખો. આ તરે છે બ્લોક. હવે અહીંયા જુઓ, આ બ્લોક તરે છે એટલે શું થાય? જો તો અહીંયા બ્લોક પર પેલા નળાકાર શું લખેલું છે? પાત્ર ને નળાકાર ટુકડો. તો એ નળાકાર ટુકડા માટેની જે વસ્તુ આપેલી છે આપણે લખીએ. કયા ટુકડા માટે બેટા? નળાકાર. નળાકાર ટુકડા માટે કઈ વસ્તુ છે? જો એની ઘનતા આપેલી છે. નળાકાર ટુકડાની ઘનતા ધારી લઈએ ρ. એની ઊંચાઈ ધારી લઈએ h. એના આડછેદનું ક્ષેત્રફળ એ ધારી લઈએ e. ઘનતા ρ, ઊંચાઈ h, આડછેદનું ક્ષેત્રફળ, એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે બેટા? e. પછી ઘનતા ρ, ઊંચાઈ h, આડછેદનું ક્ષેત્રફળ e છે, બરાબર. તો હવે આ ટુકડા માટે અંદર ધ્યાન આપજો. આ ટુકડા માટે તો ટુકડાનું વજન દળ કેટલું થાય? ટુકડાનું વજન, નળાકાર ટુકડાનું વજન ઇઝ ઇક્વલ ટુ mg થાય. એ વજનનું f વડે આપી દો. f બરાબર mg. m બરાબર ρVg. m બરાબર ρVg. કયું Vg? ρVg. બરાબર. રોના રો, કારણ કે આની ઘનતા ρ છે પદાર્થની. v એટલે કદ. આખું કદ કેટલું થાય? કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે a h g. એનું વજન આવ્યું. f બરાબર ρ AGH આવી ગયું. આપેલું નળાકાર ટુકડાનું વજન. હવે એનો કેટલો ભાગ અંદર પાણીમાં ડૂબ્યો? જો એનો L ઊંડાઈનો ભાગ જ પાણીમાં ડૂબ્યો છે. બધો ને L જ, આખો ને L. આટલો ભાગ જ પાણીમાં ડૂબે છે એનો. તો પાણીમાં ડૂબેલા ભાગ વડે આ પાણીમાં ડૂબેલો ભાગ જે ડૂબેલા ભાગ વડે ખસેડાયેલા પાણીના વજન જેટલું જ ઉત્પ્લાવક બળ ઉદ્ભવે. ડૂબેલા ભાગ વડે ખસેડાયેલા પાણીના વજન જેટલું જ
કયું બળ ઉત્પન્ન થાય? ઉત્પ્લાવક બળ. જેટલો ભાગ અંદર ડૂબેલો છે આટલો, એ જેટલું પાણી ખસેડે. હવે આ જે ભાગ છે એ કેટલું પાણી ખસેડે? એના કદ જેટલું જ. આ ડૂબેલો ભાગ છે આટલો, આટલો અંદર દેખાય તમને આ ડૂબેલો ભાગ. તો આ ડૂબેલો ભાગ કેટલું પાણી ખસેડે? એનું જેટલું કદ છે એટલું. તો લખીએ, અહીંયા જેવું લખું છું, ખસેડાયેલા પાણીનું વજન F ડેશ બરાબર M ડેશ G. હવે ધ્યાન આપજો, બરાબર. હવે પાણીની ઘનતા રોદેશ છે, જો પ્રવાહીની, આ જે પ્રવાહી છે એની ઘનતા રોદેશ છે, ત્યાં લખું છું. તો M ડેશ બરાબર રોદેશ વિદેશ જી. ક્યાં? જ્યાં રોદેશ બરાબર પાણીની અથવા પ્રવાહીની ઘનતા. એ પ્રવાહી શબ્દ વાપરેલો છે, પ્રવાહી કરી નાખજો પાણીની જગ્યાએ. પ્રવાહીની ઘનતા, અહીંયા પણ પ્રવાહી આવશે, અહીંયા પણ પ્રવાહી આવશે, અને અહીંયા પણ પ્રવાહી આવશે. આ ત્રણ જગ્યાએ પ્રવાહી કરી નાખજો. પ્રવાહીની ઘનતા અને વિદેશ બરાબર. જો ધ્યાન આપજો, હવે જે ખાસ લખું છું, વિદેશ બરાબર ખસેડાયેલા પાણીનું કદ એ કોના જેટલું હોય? એ ડૂબેલા નળાકારના કદ જેટલું હોય. એ કોના જેટલું હોય? ડૂબેલા નળાકારના કદ જેટલું હોય. એ કોના જેટલું હોય? ડૂબેલા નળાકારના કદ જેટલું હોય. સો ડૂબેલા નળાકારનું કદ કેટલું થાય? ડૂબેલો અંદર જે ડૂબી ગયો એ ભાગ, તો ડૂબ્યો કેટલો હશે? આટલો છે. કદ એટલે તો આપણને ખબર છે, વિદેશ રો. કદ એટલે એ, ક્ષેત્રફળ તો એ જ છે, અને લંબાઈ આખો ભાગ હતો જેના દળમાં આપણે લંબાઈ h લેતા. જો રો વી તો રો એ એચ, તો અહીંયા એ ઇન્ટુ એચ, તો આમાં એ ઇન્ટુ એચ એટલે આખો ભાગ હતો, પણ આમાં તો આટલો ભાગ જ ડૂબેલો છે, એટલે એ એલ. કોણ બરાબર? વિદેશ બરાબર. કિંમત આની અંદર મૂકો તો therefore F ડેશ ઇઝ ઇક્વલ ટુ બોલો બેટા, F ડેશ ઇઝ ઇક્વલ ટુ બોલો, ક્યાં ગયું આપણે? F ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ડેશ વિદેશ એટલે A L G. આ મેં ખાલી બે બળ શું કીધા? વજન બળ અને ઉત્પ્લાવક બળ. આ ઉત્પ્લાવક બળ તમારા માટે અગત્યનું છે. આ વખતે સિલેબસમાંથી કાઢી નાખ્યું છે, પણ આમ બહુ જ કામનું છે. ઉત્પ્લાવક બળ એટલે શું? ઉત્પ્લાવક બળ કોઈ પણ પદાર્થને આંશિક કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે ત્યારે એના પર ઉપર તરફ લાગતું બળ એ તેના ખસેડેલા પ્રવાહી જેટલું હોય. જો તો ખસેડેલા પાણીનું વજન F ડેશ, ખસેડેલા પાણીનું વજન એટલે આપણા માટે ઉત્પ્લાવક બળ. આ કઈ દિશામાં છે? અધો દિશામાં. વજન બળ અધો દિશામાં, બરાબર. અને આ ખસેડેલા પ્રવાહી લાગતું બળ એટલે આ ઉત્પ્લાવક બળ. આ ઉત્પ્લાવક બળ છે. ઉત્પ્લાવક બળ કઈ દિશામાં લાગે? ઉધ્વ દિશામાં. સંતુલનમાં છે. સૌથી અગત્યનો મુદ્દો આ સંતુલનમાં છે. તો સંતુલનમાં ક્યારે હોય? સિમ્પલ વસ્તુ છે. હું એમ કહું કે આ બ્લોક સંતુલનમાં છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધેટ? કે ભાઈ આ નળાકાર છે સંતુલનમાં છે. એનો મતલબ શું? કે જેટલું બળ નળાકાર પર ઉપર લાગે એટલું જ બળ ક્યાં લાગતું હશે? નીચે. એટલે નીચે તરફ કયું બળ લાગે? એટલે F બરાબર તો શું થઈ જાય? F ડેશ. તો F બરાબર રો એ એચ જી બરાબર રોદેશ એ એલ જી. તેના પરથી એ જી ગયા તો રો એચ બરાબર રોદેશ જી. જી તો ઉડી ગયા, તો રોદેશ જી નહીં, રોદેશ એલ. આ એક સંબંધ મેળવો જેનો ઉપયોગ આપણે પછી કરશું. મારા માટે તમને આટલી વસ્તુ ક્લિયર કરવું બહુ અગત્યનું છે. થિયરિકલી અને મેન્ટલી આટલો ભાગ બહુ અગત્યનો છે. મેન્ટલી એટલે કામનો છે, માનસિક નહીં, આમ અગત્યનો છે.
શું પહેલી વસ્તુ જુઓ, આ બ્લોક મૂક્યો છે, તરે છે. હું એમ કહું કે આ બ્લોક તરે છે, શબ્દમાં એવું લખેલો છે તરે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જેટ તરે છે? તરે છે એટલે એમ થયો ક્યારે તરે, જેટલું એના પર નીચે તરફ બળ લાગે એટલું ઉપર તરફ બળ લાગવું જોઈએ. તો નીચે તરફ વજન બળ લાગે તો મેં જો ટુકડાની ઘનતા રો, ઊંચાઈ ક્ષેત્રફળી, તો વજન એફ બરાબર એમ છે, એમ બરાબર રો વી, રો વી એટલે એલ, તો એ ઇન્ટુ એચ. પતી ગયું. આ ટોપિક મેન છે તમારા માટે, કારણ કે આ છે જ નહીં, ચલાવ્યો જ નથી, મેં ચલાવેલો. પ્રવાહીમાં ડૂબેલા ભાગ વડે ખસેડાયેલા પાણીમાં વજન જેટલું જ કયું બળ લાગે? ઉત્પલ્લાવક બળ. પ્રવાહીના વજન જેટલું જ, તો ખસેડાયેલા પ્રવાહીનું વજન, પ્રવાહી લખવાનું પ્રવાહીનું વજન, તો એફ દેશ બરાબર એમ દેશ જી. એમ દેશ એટલે રોદેશ વીજી, કારણ કે રોદેશ કેમ? આની ઘનતા રોદેશ છે. આપણે લોકો રોદેશ બરાબર જો અહીંયા લખેલું છે રો 1, તો આપણે અહીંયા છેલ્લે મૂકી દઈએ કે ભાઈ રોદેશ બરાબર તો રો 1 હોવાથી, કારણ કે એ લોકોએ રો 1 કીધા છે. થિયરીમાં જવાબમાં રો 1 લાવવાના છે. રો એચ ઇઝ ઇક્વલ ટુ રો 1 એલ. આ સૂત્ર એક સંબંધ મળ્યો તમને, જેનો ઉપયોગ ક્યાં કરશું હું તમને પછી સમજાવવા, અત્યારે આનો કોઈ ઉપયોગ નથી. તો આટલો ભાગ આવી ગયો, એટલે આ આવ્યું રો 1 રો વિદેશ. વિદેશ એટલે ખસેડેલા પ્રવાહીનું કદ. ખસેડેલું પ્રવાહી કેટલું હોય? જેટલો આ નળાકાર અંદર જાય એટલું પ્રવાહી. નળાકારનું કદ કેટલું હોય? ક્ષેત્રફળ કેટલું છે? એ. અને આ દુબળેલો ભાગ કેટલો છે? એલ, એટલે એ એલ. બસ પછી અહીંયા કિંમત મૂકી દીધી, રોદેશ જી અને અહીંયા એલ. રોદેશ એટલે આપણે સંતુલનમાં જ્યારે હોય ત્યારે એફ બરાબર એફ દેશ, કિંમત મૂકી દીધી. આનો ઉપયોગ સમજૂતી માટે છે. આનો ઉપયોગ જો આ દાખલામાં જે રકમ આપી છે એ પ્રમાણે આનો ઉપયોગ કરવાની કંઈ જરૂર છે જ નહીં. રકમ આપી છે એ પ્રમાણે આનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી, બરાબર? તો સર કેમ કરાવ્યું? ના, અંદર છે એટલે મેં તમને કરાવ્યું. હવે રકમ ચાલુ થાય છે હવે અહીંયાથી. આ ભાગ તમારે વધારે, આમ ભાગ સમજૂતી માટે મેં તમને આપ્યો. મારા માટે ખાસ આજે તમને બળ આપ્યું. તરે છે એટલે શું થાય સમજાવવા માટે મારે તમને આ ચલાવવું પડ્યું. તરે છે એટલે શું થાય સમજાવવા, આની કોઈ જરૂર છે નહીં. હવે એ લોકોએ દાખલો એમ કીધો છે કે આ જે બ્લોક છે ને, હવે એને થોડુંક વાય જેટલું નીચે ખસેડવામાં આવે. એક્સ્ટ્રા વાય જેટલું ખસેડીએ આપણે નીચે. અને એક્સ્ટ્રા કેટલું? આટલું વાય જેટલું વધારામાં. હા, કીધું જ છે. જો કોકને સહેજ ડૂબાડી પછી મુક્ત કરવામાં આવે. આને સહેજ આમ ડૂબાડી કોક બ્લોક, આ કોકને નીચે વાય જેટલું, વધુ નહીં, હું વાય જેટલું એને ડૂબાડું છું. વાય જેટલું, સહેજ વાય જેટલું ડૂબાડો. આટલું ડૂબાડી નાખો, આટલો ભાગ ડૂબાડ્યો, તો હવે તરત મારા દીકરાઓને ખબર પડી જોઈએ એટલો ભાગ ડૂબે તો એટલું વધારાનું પાણી ખસશે. આટલો ભાગ ડૂબ્યો તો આટલો ભાગ જે થાય એટલા ભાગ વડે વધારાનું પાણી ખસે, એટલે એટલો ભાગ વડે વધારાનું જે પાણી ખસે એના વડે ઉપર તરફ કયું બળ લાગશે? ઉત્પલ્લાવક બળ, જેને કારણે બ્લોક પર વધારાનું બળ લાગશે. નકર જો આ બેના કારણે તો એ સંતુલન સ્થિતિમાં હતો, આના કારણે આ જે વધારાનો ડૂબ્યો એને કારણે ઉપર તરફ કયું બળ લાગશે? ઉત્પલ્લાવક બળ. તો શેમાં દર્શાવ્યા અનુસાર બેટા? આકૃતિમાં જો લખીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોકને, નળાકાર બ્લોકને અથવા ક્લોકને વાય જેટલું સ્થાનાંતર પ્રવાહીમાં આપતા તેના પર લાગતું વધારાનું ઉત્પલ્લાવક બળ. જે ઉત્પલ્લાવક બળને તમે પુનઃસ્થાપક બળ પણ કહી શકો. ઉત્પલ્લાવક બળ જેને હું કહી દઉં છું એફ, જે વધારાનું બળ છે જેને હું ખાલી એફ નામ આપવું પડશે ને મારે. એફ ડબલ ડેશ વધારાનું બળ. તો એફ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ બળ છે, બળ
એ કોના જેટલું હોય? આ જેટલો ભાગ વધારાનો ડૂબાડ્યો એના વડે કંઈક પાણી આમ ખસેડાશે. આપણે ટૂંકમાં એના વડે જેટલું પાણી આના જેવું જ છે. આ રીતે શું તો ખસેડેલા પાણીના વજન જેટલું ડાયરેક્ટ જ. તો શું આવશે? એટલે એમ ડબલ ડેશ જી, એમ ડબલ ડેશ. પ્રવાહી તો એ જ છે એટલે રોના જગ્યાએ રો વન જ આવશે. પ્રવાહી તો રો જ છે, રો વન. પ્રવાહી નથી બદલાનું એટલે ઘનતામાં તો રો વન જ આવે. પ્રવાહીનું લેવાનું, ખસેડેલા પ્રવાહીનું રો વન. કદ આવશે વી ડબલ ડેશ ઇન્ટુ જીના જી. અહીંયા કદ આપણે વી ડેશ જી લીધેલું તો રો વન વી ડબલ ડેશ. એટલે આ જે ભાગ વધારાનો અંદર ડૂબ્યો, જેટલો ભાગ ડૂબે એટલું પાણી ખસે. તો કેટલું પાણી ખઈશું હશે? જેટલો વધારાનો ભાગ ડૂબ્યો ને એટલું પાણી ખસે. તો કેટલું પાણી ખઈશું હશે? આ વાય છે તો સિમ્પલ એ ઇન્ટુ વાય જી. વ્યવસ્થિત લખો તો એફ ડબલ ડેશ, એફ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ રો વન એ જી ઇન્ટુ વાય, રો વન એ જી ઇન્ટુ વાય. આ ધ્યાન રાખજો. હવે અહીંયા મારા દીકરાને તરત ખબર પડી જોઈએ. આટલો ભાગ આવ્યો તરત મગજ ચાલવું જોઈએ. આ ભાગ આવ્યો રો વન એ જી વાય. તો ધેરફોર તો જો આ વધારાનું વાય જેટલું ડૂબાડ્યું તેને કારણે લાગતું પુનઃસ્થાપક બળ. તો સીધું બળ એટલે વજન જેટલું જ હોય તો બળ ઉત્પ્લાવક બળ એટલે એમ ડેશ જી, એમ ડબલ ડેશ જી એટલે રો. ઘનતા તેની ફિક્સ જ છે રો વન. તો રો વન ઇન્ટુ વી ડબલ ડેશ જી. આના વડે ખસેડેલા પ્રવાહીનું કદ તો વાય ઇન્ટુ એ, તો એ ઇન્ટુ વાય જી આવી ગયું. તો ધેરફોર આના જગ્યાએ લખવું હોય તો આપણે એમ લખી શકીએ. માટે એફ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે વાય. ક્યાં? જ્યાં કે બરાબર રો વન એ જી સપ્રમાણતાનો અચળાંક. આ છે સપ્રમાણતાનો અચળાંક. ધ્યાન રાખજો. રો વન એ જી આ છે સપ્રમાણતાનો અચળાંક કે. અને આ બળ તમે એટલે આના પર તેમ લખાય કાઢી નાખો. એફ ડબલ ડેશ ચલે છે વાય. આપણી એક શરતનું પાલન થઈ ગયું. બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે એટલું સાબિત થઈ ગયું. આપણે સરળ આવત ગતિ કરવી હોય તો શું સાબિત કરવું પડે? સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય એવું સાબિત કરવું પડે. સમપ્રમાણમાં આવી રીતે કોઈ પણ બ્લોક હોય, લાકડાનો ટુકડો એવું વિચારો તો લાકડાના ટુકડાને નીચે દબાવો તો બળ ક્યાં લાગે? ઉપર. હા, સ્થાનાંતર આમ વાય નીચે થાય તો બળ એફ ક્યાં લાગે? ઉપર. પુનઃસ્થાપક બળ. લાકડાના ટુકડાનો કરવા પ્રયત્ન કરજો, આમ નીચે ડૂબાવો તો બળ ઉપર લાગે. હા કે ના? આ બળ, આ જે બળ છે આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી આપણું જે પદાર્થ છે ને, પદાર્થ બ્લોક, એ સરળ આવર્ત ગતિ કરે. તમને એમ કીધું કે સરળ આવર્ત ગતિ કરે છે, સાબિત કરો. તો આ જે મેં આખું લખ્યું ને, આખું આ બધું બેટા આખું લખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ તમને એમ કીધું સરળ આવર્ત ગતિ કરે એવું સાબિત કરો. તો આ જે આખો ભાગ લખો અહીંયા સુધીનો મારો આખો ભાગ વધારાનો. પણ જી નીટ માટે કામનું છે ને એટલે હું ચલાવું છું. આખો ભાગ વધારાનો તમારે સીધું ચાલુ કરવાનું અહીંયાથી. આ નહીં તો બ્લોકને આ આકૃતિ આની પણ જરૂર નથી કંઈ. આ તો સંતુલનમાં રહે ત્યારે શું થાય સમજાવવા મેં કીધું. આની પણ જરૂર નથી. તો બ્લોકને શું કરતા બેટા? એ વાય જેટલું સ્થાનાંતર કરાવતા. કેટલું? વાય જેટલું. તો લાગતું બળ. બળ એટલે સીધું વજન બળ લઈ લેવાનું. બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી. એમ એટલે રો વી જી. રો એ જે પ્રવાહી ખસેડેલા પ્રવાહીની ઘનતા આવે એટલે રો એટલે રો વન. જી એટલે જી. રો
VG વી રો એટલે રો 1, વી એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ કેટલું છે આનું? એ. ક્ષેત્રફળ કેટલું છે? એ. અને લંબાઈ કેટલું ડૂબ્યું? વાય. તો રો 1 એટલે રો 1 એ વાય જી. રો 1 એ જી અચળ. તો વધ્યું કોણ બેટા? ખાલી વાય. આના જગ્યાએ આપણે અચળાંક લઈ લીધો. સોરી, આ બાજુ છે પાછું. એના જગ્યાએ આપણે અચળાંક લઈ લીધો. હવે બીજું અચળાંક એફ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ બેટા શું કહેવાય? જ્યાં કે એ બરાબર અચળાંક એફ ચલે છે. આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં, સ્થાનાંતરની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. નીચે લઈ જાઓ તો બળ ઉપર લાગે, એટલે એના અસર હેઠળ કઈ ગતિ કરે? બ્લોક અથવા નળાકાર સરળ આવર્ત ગતિ કરે. થઈ ગયું. હવે જો એનો આવર્તકાળ પૂછ્યો હોય, એનો આવર્તકાળ પૂછે તોની વાત છે. એનો કયો કાળ પૂછ્યો હોય બેટા? આવર્તકાળ. તમારા દીકરાઓને આવર્તકાળ પણ શોધતા આવડવો જોઈએ. 3 પાના ભેગા થઈ ગયા છે, એટલે બીજું કંઈ નથી. જો આવર્તકાળ શોધવાની વાત કરે, આવર્તકાળ, તો લખીએ આપણે એનો આવર્તકાળ. કયો કાળ? આવર્તકાળ. તો આવર્તકાળનું સૂત્ર આવે ટી બરાબર 2 √m/k. ટી બરાબર 2 √m/k. m/k છે 2 ના 2. ક્યાં? જ્યાં કે બરાબર આપણે હમણાં જ શોધ્યો આવ્યો રો 1 AG. અને એમ એટલે પદાર્થનું દળ. એમ એટલે પદાર્થનું દળ. તો પદાર્થનું દળ એટલે રો વી, કારણ કે પદાર્થની ઘનતા રો છે, આપણે આગળ લખેલી આવેલી. પદાર્થનું દળ એટલે રો અને વી, આખા પદાર્થનું દળ. તો રો એટલે રો, વી એટલે ક્ષેત્રફળ, અને એ એટલે એને AL. ઊંચાઈ કેટલી છે? આખી. તો AH. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા આવર્તકાળ ટી બરાબર 2 √m રો AH/k રો 1 AG ચાલ્યા ગયા, તો 2 રો એ ગયા રો H/ρg. આ થઈ ગયું. આ તમારો સરસ મજાનો નાનો એવો બચુડો દાખલો પૂરો. આ ભાગ નહીં, આટલો દાખલો છે. તમારે શું લખવાનું? પહેલાં આય નહીં. ઠીક, એટલું સ્થાનાંતર કરાવો. વાય જેટલું સ્થાનાંતર કરાવો, તો વાય જેટલું સ્થાનાંતર કરાવો તેના પર ઉત્પલાવક બળ અથવા પુનઃસ્થાપક બળ. તો શું લખવાનું? સિમ્પલ. એફ બરાબર ખસેડેલા પ્રવાહીનું વજન mg, m'(m') બરાબર. mg. એમ એટલે રો વી. તો ઘનતા કેટલી? ખસેડેલા પ્રવાહી, તો પ્રવાહીની ઘનતા રો 1 વી એટલે કદ એટલે AL. એ તો ક્ષેત્રફળ જ છે, પણ કેટલું ખસેડવું? વાય. તો AYG આવી ગયું. આ ચલ વાય બાર કાઢ્યો, આના બરાબર કે આવી ગયું. એટલે એફ' ચલે છે, અચળાંક કાઢી નાખ્યો તો એફ' ચલે છે વાય. બળે સ્થાનાંતરના સમપ્રમાણ. થોડુંક ખસેડો તો થોડોક ધક્કો મારે, બહુ વધારે ડૂબાડો તો બળ ઉપર વધારે લાગે. એટલે બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં, અને પાછું સ્થાનાંતરની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. એટલે સરળ આવર્ત ગતિ કરે છે, સાબિત થઈ ગયું. આવર્ત ગતિનું સૂત્ર આવર્તકાળ ટી બરાબર 2 √m/k. ટી બરાબર 2 √m/k. તો એમ એટલે દળ, આખાનું દળ આવે, આખાનું દળ. ચલો દળ, અહીંયા જુઓ દળ એટલે હું અહીંયા જો દળ એટલે રો એટલે રો, કારણ કે આની ઘનતા રો છે. વી એટલે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ, તો A ઇન્ટુ આખાની H. અને આ તો કે આપણે લખ્યો, એ બે લખ્યો તો એ ઉડી ગયા, તો આ પદ આવી ગયું, થઈ ગયું.
તમારે દાખલો આટલો પૂછ્યો છે, આટલો આટલો કાઢી નાખો. હા, આટલો છે દાખલો, જો ખાલી દાખલો પૂછે તો. પણ મેં તમને આ તરે છે એ શબ્દ સમજાવવા માટે મેં આખી આની વાત કરી. તરે છે એટલે શું થાય? એનું જેટલું વજન બળ હોય એટલું જ એના પર ઉત્પલાવક બળ લાગે. ઉત્પલાવક બળ કોના વડે? ખસેડેલા પ્રવાહીનો ભાગ. તો આ એક કિંમત છે. અને એક આમાં ચોપડીમાં એક આવર્તકાળનું સૂત્ર છે ને, અને એક બીજા સ્વરૂપમાં ફેરવવાનું કીધું છે, બરાબર. એવું કીધું છે કે સાદા લોલકના આવર્તકાળના સૂત્ર જેવું છે એવું સાબિત કરો. આ જે સૂત્ર એવું આપણું આ સમીકરણ 1, એવું સાબિત કરો કે સાદા લોલકના આવર્તકાળ જેવું સમીકરણ છે. હવે આપણે આ જે સમીકરણ લીધેલું આવ્યું જો સ્ટાર, અને આપી દઉં સમીકરણ નંબર 3. તો આપણું આ થઈ ગયું, આ 4, તો આ 5. તો ચલો એક કામ કરીએ, આ સમીકરણ 3 જો, સમીકરણ 3 અહીંયા દેખાય, સોરી નથી દેખાતું. આપણે મેળવ્યું, બે સરખાવીને મેળવેલું, બે સરખાવે એટલે મેળવ્યું. તો સમીકરણ 3 પરથી H is equal to ρ1L by ρ1L by ρ. સમીકરણ 3 પરથી ρ1L by ρ આ કિંમત સમીકરણ 5માં મૂકતા, ચલો મૂકો, આની અંદર કિંમત મૂકો. તો t બરાબર 2π અંડર રૂટ ρ બાય ρ1g ગુણ્યા h ની કિંમત મૂકો છો, ρ1L બાય ρ. તો ρ1 અને ρ ચાલ્યા ગયા. તો ધેરફોર આવર્તકાળ t બરાબર 2π અંડર રૂટ L બાય g. આ સૂત્ર જે સાદા લોલકના આવર્તકાળના સૂત્ર જેવું જ છે. આવર્તકાળનું સૂત્ર જેવું. એટલે જો તમને ખાલી એમ પૂછે કે આવર્તકાળ આ છે એવું સાબિત કરો, ચોપડીમાં એમ આપ્યું છે કે આ છે એવું સાબિત કરો. દીકરાએ લખવાનું કેટલું? તો દીકરા પહેલાં આકૃતિ જોજો, આકૃતિ ખાલી, પછી સીધું અહીંયાથી ચાલુ કરી દેવાનું. આટલો ભાગ. જો આટલું ભાગ આડું પાડી દો. તો આકૃતિ, પછી આટલું બળ કે આવી ગયો, બળ સ્થાનાંતરના સમપ્રમાણ વિરુદ્ધ દિશામાં, એટલે આવર્તકાળનું સૂત્ર પતી ગયું. આટલી સાબિતી જ છે, આટલું જ ખાલી સાબિત કરવાનું, પતી ગયું. પણ એમ કે આ સૂત્ર એ સાદા લોલકના આવર્તકાળ જેટલું છે, તેમાં આ કિંમત મૂકવી પડે, H બરાબર ρ1Lg, અને એના માટે આ સાબિત કરવું પડે આખું. અને આ પહેલાં આકૃતિ નીચેવું પડે. આ સાબિત કર્યું છે આપણે અહીંયા સુધી, નહીં તો આની કોઈ જરૂર છે નહીં. જો આ પદ ન કીધું ને, ખાલી છેલ્લું પદ આટલો ભાગ, તો મેં તમને કીધું એટલું જ લખવાનું. ચલો ખાસ વાત ખબર પડી એક વાર ક્લિયર. ખાલી રકમ પ્રમાણે જુઓ તો આકૃતિ, પછી આ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં, સરળ ગતિ કરે એમ લખી દેવાનું. સૂત્રમાં ખાલી કિંમત મૂકી દેવાની, એમ અને કે ની. એટલે અહીંયા ભાગ પતી ગયો, બરાબર. એમ કીધું હોય કે સાદા લોલકના આવર્તકાળ જેવું છે, તો આ કિંમત માટે તમારે આગળનું આ બધું સાબિત કરવું પડે, નકર આની કોઈ જરૂર નથી. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ. આ સાથે પાઠ પૂરો, બધું જ ચાલી ગયું. હવે ચાલુ થશે આપણે 15મો પાઠ.